દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। સંજેલીમાં રખડતા ઢોરે યુવકને ભેટું મારીને ઉછાળ્યાની ઘટના સામે આવી છે। રસ્તા પરથી પસાર થઈ રહેલા છોકરા પર અચાનક આખલો ધસી આવ્યો। આખલાએ તેને શિંગડા મારી ઉલાડી દીધો હતો અને વારંવાર મારવાનો પ્રયાસ કર્યો હતો। આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી પથ્થરો ફેંકી આખલાને ભગાડ્યો અને છોકરાનો જીવ બચાવ્યો। હુમલામાં છોકરાના કપડાં ફાટી ગયા અને તે લોહી લુહાણ થઈ ગયો। નવા બસ સ્ટેશન પાસે ખુલ્લા કચરાના ઢગલા પર રખડતા આખલા સહિતના પશુઓનો જમાવડો યથાવત છે। અગાઉ પણ આ જ આખલાઓએ શાળાએ જતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહન ચાલકો પર હુમલો કર્યા હતા। રખડતા ઢોરને પકડવામાં તંત્ર સતત નિષ્ફળ રહ્યું છે। હવે ભાઈ હું અહીંથી આવતો હતો, પેટ્રોલ પંપથી આવતો હતો અને છોકરો આમ સામેથી આવતો હતો ને બળદિયા પેલા સંજેલીમાં બળદિયા મૂકેલા છે, એમને બળદિયા છોકરાને 2 વાર ઊંચો કરીને દગડ્યો। એટલે હું પથ્થર લઈને દોડ્યો તો એ બળદ પાછો વળ્યો ને કે છોકરાને મારી દોડવાનો હતો।